જય સ્વામિનારાયણ મિત્રો, આપ સૌનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ સુંદર ગુલાબી રંગનું સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર એવું ડ્રેગન ફ્રૂટનું જ્યુસ। આ જ્યુસ ઉનાળામાં શરીરને તાજગી આપે છે અને ઘરે ખૂબ જ સરળતાથી બની જાય છે। તો આપણે તેના માટે 2 ડ્રેગન ફ્રૂટ લીધા છે। તેને આપણે પહેલાં ધોઈ અને કોરા કરી લઈશું। પછી તેના આવી રીતે વચ્ચેથી કાપા પાડી અને બંને ડ્રેગન ફ્રૂટને આપણે વચ્ચેથી કાપી લઈશું। આ ડ્રેગન ફ્રૂટમાં ફાઇબર, વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, તેથી તે સંતુલિત આહારનો એક સારો ભાગ બની શકે છે। પછી તેની આવી રીતે આપણે છાલ ઉખેડી અને કાઢી લઈશું। એની છાલ પણ એકદમ સરળતાથી નીકળી જાય છે। છાલ નીકળી જાય પછી તેને આપણે આવી રીતે નાના પીસ કરી લઈશું। તો આપણા બંને ડ્રેગન ફ્રૂટના નાના પીસ આપણે કરી લીધા છે। તેને હવે આપણે મિક્સર જારમાં લઈ લઈશું। પછી તેની અંદર આપણે 1 ગ્લાસ દૂધ ઉમેરીશું અને 2 ચમચી જેટલી અંદર ખાંડ ઉમેરીશું। પછી મિક્સરનું ઢાંકણ આપણે બંધ કરી અને તેને મિક્સર ચાલુ કરી અને સારી રીતે ક્રશ કરી લઈશું। તો આપણું જ્યુસ બનીને તૈયાર છે। તેને આપણે તપેલીમાં લઈ લઈશું। થોડું વધારે છે એટલે આપણે બીજી વાર પણ બનાવી લઈશું। જારમાં વધારે થતું હતું એટલે આપણે થોડું કાઢી લીધું હતું। હવે તેને આપણે બીજી વાર પણ મિક્સરમાં સારી રીતે ક્રશ કરી લઈશું। તો આપણું જ્યુસ બનીને તૈયાર છે। તેને આપણે એક તપેલીમાં પહેલાં લઈ લઈશું। પછી તેને આપણે એક બાઉલ કે ગ્લાસમાં તેને સર્વ કરી લઈશું। તો આપણે થોડા ડ્રેગન ફ્રૂટના નાના પીસ કરીને રાખ્યા છે, તેને આપણે અંદર ઉમેરી દઈશું અને તેની ઉપર આપણે બનાવેલું જ્યુસ છે તે આપણે અંદર ઉમેરી દઈશું અને ગાર્નિશ માટે આપણે એક ડ્રેગન ફ્રૂટનો ફૂલ રાઉન્ડ શેપ કરી અને તેને આપણે ઉપર મૂકી દઈશું। તો તૈયાર છે આપણું ડ્રેગન ફ્રૂટનું જ્યુસ। જો તમને આવી સરળ અને હેલ્ધી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે। તો ફરી મળીએ એક નવી અને સ્વાદિષ્ટ રેસીપી સાથે। જય શ્રી કૃષ્ણ।